જોયા રાત દી તને ખૂબ તેડિયા જોયા રાત દી તને ખૂબ તેડિયા હું થઈ ગયો છુટી તે મુક્ત મોડિયા થઈ ગયો છુટી તે મુક્ત મોડિયા હે લાલ લાડકા તને સૂજ્યો લાલ લાડકા સુતને સૂજ્યો અડધો કરી મને તે લઈ દીધું તને અડધો કરી મને તે લઈ દીધું તને ખૂબ પાળી પોસીને મોટો તને કર્યો ખૂબ પાળી પોસીને મોટો તને કર્યો કે વર્થ સૌ ગયો કાંઈ અર્થ ના સમજ્યો દુઃખના દિવસનો મેં દેખતો આજે દુઃખના દિવસનો मैं देखतो आजे अनाथ आस में ते मुक्तियों मने अनाथ आस में जो मुक्तियों मने हे लाल लाडका तने सूजियो लाल लाडका सुतने सूजियो अड़गो करी मने ते लई દીધું તને અડગો તું બેઠો કાંગરે એવો સાદ તે કીધો તું બેઠો કાંગરે એવો સાદ તે કીધો સુણવા જવાબ છે પછી વાર બહુ લીધો સુણવા જવાબ છે પછી વાર બહુ લીધો પ્યારા પુત્ર હું તને જાજ સો કહો પ્યારા પુત્ર હું તને જાજ સો દીકરાને કીધું તું મેં કહ્યું કાગ છે તું ખુશ બહુ થયો મેં કહ્યું કાગ છે તું ખુશ બહુ થયો ફરી ફરીને બસ મને પૂછતો રહ્યો
વૃદ્ધાશ્રમે મને આજ કામ છે, વૃદ્ધાશ્રમે મને આજ કામ છે, ઓ દીકરા કરી અરજ સાચું છે, ઓ દીકરા કરી અરજ સાચું છે. વૃદ્ધાશ્રમે તને તારા દીકરા લઈ જશે, વૃદ્ધાશ્રમે તને તારા પુત્ર લઈ જશે, પછી સત્ય ત્યાં બધું સમજાય તને જશે. માધવ કહે મને સંસ્કાર છે, માધવ કહે મને સંસ્કાર છે, કયો ને સત્યસાર પ્રેમે પીછાણ દે, કયો ને સત્યસાર પ્રેમે પીછાણ, કયો ને સત્યસાર પ્રેમે પીછાણ. સદગુરુ મહારાજ એવું ને એવું બાપ વિશે આપણે થોડુંક જાણ્યા. એવી એવી ઘટના એક માની છે કે જેવી રીતે માં દીકરાને જન્મ આપી પછી 6 મહિના કે 12 મહિનાની અંદર બાપ મૃત્યુ પામતો હોય છે, ત્યારે માં પણ બિચારી દુઃખ વેઠી લોકોની દાઢી મજૂરી કરી અને દીકરાને મોટો કર્યો. દીકરો જ્યારે યુવાન થાય કઈક આડા સંબંધની અંદર ફસી જતો હોય છે. કળિયુગની અંદર કોઈક છોકરી જોડે આડા સંબંધમાં છોકરીને કહે છે કે બોલ, હું તારો સાચો પ્રેમી છું, તારે મારી જોડે લગ્ન કરવું પડશે. રાતનો સુમારો છે, રાતના 12 વાગ્યા સુધી માં ઘરે વાત જોયો કે મારો દીકરો રાતના 12 વાગ્યા સુધી ક્યાં હશે. ચિંતા કરે, જમવાનું બનાવી બિચારી પોતે પણ ખાધું નતું કે પહેલો પડ્યો મારા દીકરાને જમાડું પછી હું જમીશ, એવો માનો ભાવ હતો. એટલે માં કહેતા મોઢું ફાટે ને બાપ કહેતા બંધ થાય. એટલે માનો પ્રેમ અદ્ભુત. જ્યારે દીકરો એ છોકરી પાસે વાત કરે ત્યારે છોકરી કહે છે બોલ, તું મારો સાચો પ્રેમી છે? બોલે હા. જો તું મારો સાચો પ્રેમી હોય તો તું તારી માનું કાળજું કાઢીને મના, તો હું તને વરું, બાકી નહીં. હવે દીકરો મનમાં વિચાર કરે છે કે કાંઈ વાંધો નહીં, માં ડાઈ થઈ ગઈ છે, કાળજું કાઢી લઈશ પણ આને તો મરીશ. નક્કી કરી દીધું. રાતના 12 વાગ્યાનો સુમારો બિચારી માં ચિંતા કરે કે મારો દીકરો ક્યાં હશે. દીકરો હાથમાં ખંજર લઈને ઘર તરફ ફર્યો. ઘરના દરવાજા આવતી તરત માં બોલી, બોલે દીકરા, મોડી રાત સુધી તું ક્યાં હતો? માને કહે છે કે માં, હું મારા મિત્ર જોડે ફરવા ગયો તો, મને મોડું થઈ ગયું, બાનું કરવા લાગ્યું. માં બિચારી હોશે અંદરથી જમવાનું લઈને ઉસરીમાં મૂકતી હોય, પણ માને ખબર નથી હોતી કે મારો દીકરો મારો કાળ બનીને આવેલો છે. માને બિચારીને અચાનક ઘા કરી હાથમાં કાળજું કાઢી અને ચાલતો થાય. કાળજાના ટીપા લોહીના ટપ 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 પડતા જાય છે અને દીકરો હોશે દોડતો જાય છે. બની એવું રસ્તામાં કઈક પથ્થર આવ્યો તો ઠેસ લાગી, પડી ગયો. હાથમાંથી કાળજું છટકી ગયું, એક બાજુ ભાઈ પડી ગયો, એક બાજુ કાળજું પડ્યું, એક બાજુ દીકરો. ત્યારે કાળજું પડ્યું બોલે છે કે બોલે દીકરા, તને વાગ્યું તો નથી ને? બેઠો થઈ જા. બોલો માની ભાવના કીધી. તો છતાંય દીકરો ભાનમાં ન આવ્યો, ઉભો થઈને હાથમાં કાળજું લઈને અને છોકરી પાસે જાય છે કે લે, તે મારું માનું કાળજું માંગ્યું તું કાઢી લાવ્યો, હવે તો તું મારી ખરી. હવે એ બી નારી હતી. મનમાં વિચારી કે ભગવાન, આવા પુરુષને ક્યાં પહોંચવા? પેલા તો 2 લાફા મળ્યા છે. પછી કીધું મૂર્ખ, તું તારી સગી માનો નો થયો તો તું મારો શું થવાનો છે?
કળયુગમાં આવાય પણ દીકરા છે ખરેખર એ મીઠા એ મધુ ને મીઠા મેં ઉલારેલો પણ એથી એ મીઠી છે મોરી માત જો નિજોડ સખી નહીં જડે લો મીઠા મધુને મીઠા મેં ઉલારેલો એથી મીઠી છે મોરી માત જનનીની જોડ સખી નહીં જડેલો માને માસીનો ફરક હોય સાહેબ કવિ આગળ એમ કે છે એ વર્ષે એ ઘડી કવ્યો વાદળી રેલો પણ મારી માડીનો મેઘ બારે માસ જો જગની નિજોડ સખી નહીં જડે આ લગભગ ચોથા કે પાંચમા ધોરણની અંદર ચોપડીમાં કવિતા છે કે વર્ષે ઘડીક દિવસમાં વાદળી રેલો વાદળી આકાશમાં આવી કલાક બે કલાક પાણી ગીરાઈને જાતી રહેશે પણ મારી માડીનો મેઘ બારે માસ ભરેલો જનનીની જોડ સખી નહીં જડેલો કવિ આગળ એમ કે છે કે એક માં ધરતી બીજી માં જન્મ દેનારી પણ ધરતી માં તો ક્યારેક ધરતી કંપી થાય પણ જન્મ દેનારી માં કદી ના દીકરા ઉપર અસ્થિત વિચાર ને કરી ન શકતી ભલે એનો દીકરો ગમે એવો હોય ગાંડો હોય ગેલો હોય દાંડ હોય ગમે એવો હોય પણ દીકરા પ્રત્યેની ભાવના ખૂબ જ હોય છે દીકરાને પછી યાદ આવે છે શું કે છે એ મારી માતાને તોલે એ મારી માતાને તોલે હાય નહીં આવે બીજી એ લુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે ભાઈ હે મારી માડીને તોલે કોઈ રાજે નારે મા બાપના મનમાં લાયું લગાડે મા બાપના મનમાં લાયું લગાડે
દીકરો હોટલમાં જમવા જાય ત્યારે એને માં યાદ આવે. એટલે કાઉન્ટર ઉપર પૈસા માંગે ને ત્યારે એ હોટલ એને લોજ મારે ભાઈ બાકને બિલ મોકલાવે. માતા મારી મજૂરી કરીને મને માતા મારી માતા મારી મજૂરી કરીને મને ભોળે બેહારી ખવરાવે माँ बाप એને પરણાવે એ ભણાવી ગણાવી હોશિયાર બનાવી માँ બાપ એને પરણાવે. પરણ્યા પછી એ લાડી લઈને પરણ્યા પછી લાડી લઈને ઝટપટ જુદા થાશે અકર્મી. દીકરા જે ના રે મા બાપના મનમાં લાયું લગાડે મા બાપના મનમાં લાયું લગાડે. એક માતા એ જન્મ દેનારી દુધી માતા ધરતી કહાવે. कहावे पुरुषोत्तम कहे हमसे येनी मीठी गोद माँ हमारे जगतमा जन्म देनारी ये मारी मारी रोने को બંધુહારે એ ભટક્યા કરે ને હોટલ સિનેમા મજાવે. ભાઈ બંધુહારે એ ભટક્યા કરે ને હોટલ સિનેમા મજાવે. બૈરું છોકરા એ ભૂખે મરે ઘેર બૈરી છોકરા એ ભૂખે મરે ને પોતે તે પૈસા ઉડાડે પરમી. દીકરા જે ના રે મા બાપના મનમાં લાયું લગાડે એ મનમાં લાયું મનમાં લાયું મનમાં લાયું એ લગાડે તો ઓની ભાલા જગાડે પરમી. દીકરા જે ના રે મા બાપના મનમાં લાયું લગાડે મા બાપના મનમાં લાયું લગાડે.
जाता छुपे